પાનોલીની સ્ટીમ હાઉસ કંપનીમાં 100 ફૂટ જેટલી ઊંચાઈ પર સુરક્ષા સાધનો વિના કામ કરતા કામદારો નજરે પડ્યા। એક જાગૃત નાગરિક દ્વારા કંપનીની કથિત બેદરકારીને લઈને ફેક્ટરી ઇન્સ્પેક્ટરને ફરિયાદ કરવામાં આવી હતી। ભરૂચ જિલ્લાના ઔદ્યોગિક વિકાસ બાદ જિલ્લાના ઘણા સ્થળોએ ઔદ્યોગિક વસાહતો અસ્તિત્વમાં આવી છે। ઉદ્યોગોએ ઘણા બધા નિયમોનું પાલન કરવાનું હોય છે, છતાં જિલ્લાના દહેજ, અંકલેશ્વર, પાનોલી, ઝઘડિયા જેવા સ્થળોએ આવેલ ઔદ્યોગિક વસાહતોમાં કાર્યરત ઉદ્યોગો પૈકી ઘણી ઔદ્યોગિક સંસ્થાઓ દ્વારા જરૂરી નિયમો જાળવતા નથી એવી વ્યાપક લોકબૂમો ઉઠવા છતાં પણ જાડી ચામડીના ઉદ્યોગ સંચાલકો દ્વારા જરૂરી નિયમોની એસી કી તેસી કરાતી હોવાનું પણ સામે આવ્યું છે। મળતી વિગતો મુજબ જિલ્લાના પાનોલી સ્થિત જીઆઈડીસી સ્ટીમ હાઉસ નામના કંપનીની કથિત બેદરકારી દર્શાવતા ઘટના સામે આવતા જિલ્લાના ઉદ્યોગોની કાર્યપદ્ધતિ સામે સવાલો ઉઠવા પામ્યા છે। આજરોજ સ્ટીમ હાઉસ કંપનીમાં લગભગ 100 ફૂટ જેટલી ઊંચાઈ ધરાવતી ચીમનીના બાંધકામ પર ઊંચાઈએ દોરડીના સહારે બાંધેલ વાંસના પાલખ પર જોખમી રીતે કામ કરતા કામદારો નજરે પડ્યા હતા। સામાન્ય રીતે ઔદ્યોગિક કંપનીઓમાં ઊંચાઈ પર કામ કરતા કામદારોએ માથા પર હેલ્મેટ ઉપરાંત સેફટી બૂટ અને સેફટી બેલ્ટ જેવી સુરક્ષા સાધનો ઉપયોગમાં લેવાના હોય છે, પરંતુ સ્ટીમ હાઉસ કંપનીમાં લગભગ 100 ફૂટ જેટલી ઊંચાઈ પર વાંસના પાલખ પર ઊભા રહીને કામ કરતા કામદારો હેલ્મેટ તેમજ અન્ય કોઈપણ જાતની સેફટી સાધનો ઉપયોગમાં લીધા વગર જોખમી રીતે કામ કરતા હોવાનું નજરે પડતા એક જાગૃત નાગરિકે આ અંગે ફેક્ટરી ઇન્સ્પેક્ટરનું ધ્યાન દોરી ફરિયાદ કરવા છતાં પણ કોઈ પરિણામ નહીં મળતા જાગૃત નાગરિક દ્વારા ફરજમાં કથિત બેદરકારી દાખવનાર ફેક્ટરી ઇન્સ્પેક્ટર પર કોર્ટ રાહે પગલાં ભરાનાર હોવાનું જાણવા મળ્યું હતું। જ્યારે આ બાબતે કંપની બહાર ઉભેલ જવાબદાર જેવી જણાતી વ્યક્તિ તરફથી પણ કોઈ પણ જાતનો વ્યવસ્થિત જવાબ નહીં મળતા આ અંગે કંપનીના સેફટી મેનેજરનું ફોન દ્વારા ધ્યાન દોરવામાં આવતા કંપનીના જવાબદાર અધિકારીઓ તરફથી પણ બાય ચારણી જેવો બેજવાબદાર યુક્ત જવાબ મળતા ફરિયાદ કોને કરવી તે બાબતે પ્રશ્નાર્થ સર્જાયો હતો। કંપનીના જવાબદાર અધિકારીના જણાવ્યા મુજબ આ જવાબદારી જે તે કોન્ટ્રાક્ટરની છે અને કોન્ટ્રાક્ટરના માથે નાખી દઈને કંપનીના જવાબદાર ગણાતા અધિકારી જ જો છટકી જતા હોય તો ફરિયાદ કોને કરવી એને લઈને સવાલો ઊભા થયા હતા। 100 ફૂટ જેટલી ઊંચાઈ પર દોરડાના સહારે બાંધેલ વાંસના પાલખ ઉપર ઊભા રહીને સેફટી સાધનો વિના જોખમી રીતે કામ કરતા કામદારો પૈકી કોઈ કામદાર નીચે પટકાય તો તેનું મોત પણ થઈ શકે છે અને આવી કોઈ જીવલેણ ઘટના સર્જાય તો તેના માટે જવાબદાર કોણ ગણાશે? આવી ઘટનાઓ સામે આવે ત્યારે સાચે જ કંપની સંચાલકોને મન ગરીબ શ્રમિક કામદારોની જિંદગીની કોઈ કિંમત નથી એવી અનુભૂતિ થાય તે સ્વાભાવિક છે। ત્યારે ગરીબ કામદારોની જિંદગી સામે ખેલવાડ કરી રહેલા પાનોલી જીઆઈડીસીના સ્ટીમ હાઉસ કંપની સામે જવાબદાર તંત્ર કોઈ કડક પગલાં ભરશે ખરું કે પછી ઘીના ઠામમાં ઘી પડ્યું રહેશે? બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, ભરૂચ।